ઘરોं से अपनी तारीफ मिल गई अपने को। એવરી ડે મેમરેબલ છે મારા માટે, કારણ કે મને મળતા જેટલા સંદેશાઓ છે ને આજે પણ 2 પેરેગ્રાફના આવે છે. ओह, તમે મારા ઇન્સ્ટા અને મારા ફેસબુક, આજે કોઈની પાસે સમય નથી 1 લાઈનથી વધારે લખવાનો, અને 12-15 લાઈનના રોજના અસંખ્ય સંદેશા આજે પણ આવે છે. એ મારા માટે રોજનો એક ઉત્સવ છે એક્ટર તરીકે. જે અરવિંદભાઈ બહુ સાચું કહ્યું કે તમે મનમાં વિચારેલું કાગળ પર ઉતારો અને કાગળ પરથી ફ્લોર પર જઈને ત્યાં કેમેરા જેવા મશીન થ્રુ સામેના એક વ્યક્તિ સુધી ઇમોશન પહોંચે, અને ફરી પાછું લેબના મશીનોમાં જઈને અંધારા થિયેટરમાં તમારે એ જ ઇમોશન પાછી પેદા કરવી, એ ધારો છો એટલું સરળ નથી. મારા માટેનું મેમોરેબલ ઘટના તો મૈયર અને અમુક ફિલ્મો છે મારી કે જે જિંદગીની અંદર રોજ સવારે મારે ઉઠીને ફ્રેશ થઈને જેવું હું મારું આ યંત્ર શરૂ કરું તો 4-5 ગિફ્ટ તો આમ જ પડી હોય છે કે એટલા હૃદયથી લખાયેલી ઘટના છે એમાં. કેમ થાય કે આજના જમાનામાં સવારની પોરમાં કોઈને આટલો બધો સમય કેવી રીતે મળશે, અને બધાના સવાર એક જ છે કે દે લવ્ડ ઇટ. અને એમાં હેંગ ફોન એટલા માટે થાય કે કમેન્ટ્સ ની અંદર એ જ 2 પેરેગ્રાફ ને કમેન્ટ્સ, એ વાંચવા બેસું તો મને 24 કલાક જાય કે કમેન્ટ વાંચતા કે આ શું ને શું રિપ્લાય આપું. એ મારા માટે સૌથી વધારે મેમોરેબલ કે